નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 9 વિષય અંગ્રેજી માટે આજે આપણે વિડીયો નંબર 25 જોવાના છે. વિડીયો નંબર 25માં આપણે આજે જે છેલ્લી પોએમ છે, પોએમ નંબર 4 સો ધ સી, એ આપણે જોવાના છે. અત્યાર સુધીના આપણા જે વિડીયો છે એમાં આપણે 3 જે પોએમ છે એ જોઈ ગયા અને ગ્રામરના પણ ઘણા બધા ટૉપિક જોયા છે. ગ્રામરમાં ટૉપિક જોયા છે, એ ટૉપિકમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોયું હતું, એક્ટિવ પેસિવ જોયું. ટેક્સ્ટબુકમાં પણ આપણે યુનિટ 1, 2, 3 અને 4 4 યુનિટ પૂર્ણ કરેલ છે. આ જે 25 નંબરનો જે વિડીયો બનાવવામાં આવે છે એ પોએમ નંબર 4 સો ધ સી. સો એટલે કે સી જે ક્રિયાપદ છે ભૂતકાળ એટલે જોવું, SEE. સી જે ભૂતકાળનું જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું સાથે સો એટલે જોયું હતું. સો ધ સી એટલે સીને જોયું હતું. પછી એનામાં કેવી જે કવિ છે એ કવિને કેવી ફિલિંગ થાય છે, ઓકે, જે પોએટ છે પોએટને કેવી ફિલિંગ થાય છે એ આપણે આ પોએમમાં જોઈશું. ઓકે, તો આ આપણે વિડીયો નંબર 25માં પોએમ નંબર 4 સો ધ સી એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પોએમ નંબર 4 સો ધ સી. Until I saw the sea, I did not know that wind could wrinkle water, so I never knew that sun could splinter a whole sea of blue, nor did I know before a sea breathes in and out upon a shore. શોર્ટ પોએમ છે. પોએમના જે કવિ છે, જે પોએટ છે, લિલિયન મૂર. આ જે કવિ છે એના વિશે મારે તમને થોડું જણાવવું છે. આ જે કવિ છે લિલિયન મૂર, એમનો જન્મ ન્યૂયોર્કમાં 1909 થયો હતો. લિલિયન મૂર જે છે એ શોર્ટ સ્ટોરી અને શોર્ટ પોએમ લખવા માટે જાણીતા છે. એમણે ઘણી બધી પોએટ છે, એડિટર છે અને બુક્સ રાઇટિંગ કરે છે. રાઇટિંગ બુક્સ ફોર ચિલ્ડ્રન, બાળકો માટે ખાસ એ પોએમ લખે છે અને ઘણા બધા વોલ્યુમ પોએટ્રીના એમણે આપેલા છે. એમને 1985માં ધ નેશનલ કાઉન્સિલ ઓફ ઇંગ્લિશ ટીચર્સ એવોર્ડ ફોર એક્સિલન્સ ઇન પોએટ્રી ફોર ચિલ્ડ્રન, ઓકે, ચિલ્ડ્રનની પોએટ્રી માટે એ લોકોને એવોર્ડ પણ મળે છે, ધ નેશનલ કાઉન્સિલ ઓફ ઇંગ્લિશ ટીચર્સ એવોર્ડ ઇન 1985. શોર્ટ સ્ટોરી અને શોર્ટ પોએમ લખવામાં ખૂબ માહેર છે. ઓકે, અને એ જે પોએમ લખે છે એમાં આપણને કંઈક સંદેશો આપણને જાણવા મળે છે. તો આ જે શોર્ટ પોએમ છે, એકદમ શોર્ટ પોએમમાં આપણને શું જાણવા મળે છે એ હવે જોઈએ. આપણે ફરીથી જોઈએ તો Until I saw the sea, I did not know. જો એ કહે છે કે જ્યારે મેં સી એટલે દરિયો, દરિયાને જો એ પહેલાં મને ખબર ન હતી. Until I saw the sea, I did not know, મને ખબર ન હતી. શું ખબર ન હતી? that wind could wrinkle water. wrinkleનો અર્થ થાય છે કરચલી પડવી. આપણે ઉંમર થાય ને કેવું આપણે કપાળ પર, ગાલ પર કરચલી પડે છે, એટલે કે એનો મિનિંગ કે ભાગ પડે છે, કરચલી પડે છે. જેમ તમે પાણીમાં પથ્થર નાખોને કેવું અલગ અલગ એક ભાગ પડે છે, સેમ એ રીતે અહીં આગળ પવન જેમ વાય છે, એ પવન જ્યારે વાય છે તો દરિયાનું જે પાણી છે એ રિંકલ એના અલગ અલગ કરચલી પડે છે. એ કહે છે મેં જ્યારે દરિયાને જોયો ન હતો એ પહેલાં મને ખબર હતી નહીં. અન્ટિલ આઈ સો ધ સી એટલે કહે છે કે મને ખબર જ ન હતી, મેં દરિયાને જોયું તો પહેલાં, દેટ આઈ ડીડ નોટ નો. શું ખબર ન હતી? કે દેટ વિન્ડ કુડ રિંકલ વોટર સો. એટલે વિન્ડ છે એ પાણીને રિંકલ, પાણીમાં કરચલીઓ અલગ અલગ ભાગ પાડી શકે છે, મને ખબર હતી નહીં. પછી એ આગળ જણાવે છે આપણને કે
સો આઈ નેવર ન્યૂ, મને એ પણ ખબર ન હતી. શું ખબર ન હતી? દેટ સન કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ. આખો જે સી ઓફ બ્લુ, આગળ બ્લુનો કલર, જો સીનો કલર આપ્યો છે બ્લુ કલરનું દરિયો, એવું આપણને કહેવામાં આવ્યું છે. અને એ કહે છે કે આઈ નેવર ન્યૂ, મને એ પણ ખબર ન હતી. ન્યૂ એટલે ભૂતકાળની વાત છે. જુઓ, પેલામાં પણ ડીડ નોટ લખ્યું છે, એમાં પણ ન્યૂ, મને ખબર ન હતી. જ્યારે મેં દરિયાને જોયો એ પહેલાં મને ખબર ન હતી. શું ખબર ન હતી? ધેટ ધ સન કુડ સ્પ્લિન્ટર. સ્પ્લિન્ટર એટલે કે નાના નાના અલગ ભાગ કરવા. એક મોટો પીસ હોય એમાંથી અલગ અલગ ટુકડા કરવા. એટલે એ પણ જો આગળ આપણને એક પ્રતિકાત્મક આપણને લાગે છે. દેટ સન કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ. આખો જે સી છે બ્લુ કલરનો, એને અલગ અલગ ભાગ પાડે છે. જેમ કે જે જગ્યાએ સનના કિરણ પડે એ જગ્યાએ કલર જુદો લાગે છે. પછી તમે આગળ જાઓ તો કલર બદલાતો હોય છે. એટલે અમુક જગ્યાએ સનના કિરણો પડે તો અલગ કલર લાગે છે, અમુક જગ્યાએ જુદા લાગે છે. એટલે કે આ જે સન છે એ સનના કિરણોથી જે હોલ સી ઓફ બ્લુ છે એ સ્પ્લિન્ટર, એના અલગ અલગ ભાગ પણ પડે છે. એ એને ખબર હતી નહીં. અને એ વધુમાં પણ આપણને જણાવે છે કે નોર ડીડ આઈ નો બિફોર, અને મને પહેલાં એ પણ ખબર ન હતી. શું ખબર ન હતી? જો અહીં આગળ પ્રતિકાત્મક લીધું છે, સી છે એની વાત કરવામાં આવે છે. નોર ડીડ આઈ નો બિફોર અ સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ. બ્રીથ્સ એટલે કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરવી, એટલે કે શ્વાસ લેવો. એને જો અહીં આગળ પ્રતિકાત્મક, અહીં આગળ સી છે એને એક માણસ તરીકે અહીં આગળ પર્સોનિફાય કરેલું છે, અને એ માણસ તરીકે આગળ ગણવામાં આવે છે. ડીડ આઈ નો બિફોર અ સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ. જો જે મનુષ્ય છે, મનુષ્ય તો સજીવ છે, અહીં આગળ જે દરિયો છે સી છે એને પણ સજીવાળો, પણ એને પણ સજીવ તરીકે ગણવામાં આવે છે. અને એ પણ શું કરે છે? સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ. એ પણ શ્વાસ લે છે અને શ્વાસ બહાર કાઢે છે. કઈ જગ્યાએ? અપોન અ શોર. એટલે તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે દરિયા કિનારે જે પાણી જે છે એ બહાર આવે છે, થોડો સમય પછી પાછું મરી જાય છે. ઓકે, દરિયા કિનારે જોતા હશો તો ભરતી અને ઓટ આવે છે. આ ભરતી અને ઓટને આ જે કવિ છે એ કેવી રીતે આપણને જણાવે છે? એવું જણાવે છે આપણને કે સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ. જે સી છે એ શ્વાસ જ્યારે લે છે, આપણે જ્યારે શ્વાસ લઈએ અને કેવું આપણે જે સ્ટમક મોટું થતું હોય, જે આપણો ભાગ સાથેનો મોટો થતો હોય, સેમ અહીંયા આગળ એવું છે. જ્યારે શ્વાસ લે છે તે વખતે જે પાણી છે એ કિનારા પર આવી જાય છે, અને જ્યારે શ્વાસ જ્યારે બહાર કાઢે છે તે વખતે પાણી પાછા જાય છે. જો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આગળ કવિ જાણવા માગે છે કે સી છે એ પણ એક પ્રકારનું સજીવ એને પર્સોનિફાય કરેલું છે. અહીં આગળ એને આગળ સજીવ તરીકે લીધેલું છે. એટલે એ પણ જણાવે છે કે નોર ડીડ આઈ નો બિફોર અ સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ અપોન અ શોર. એટલે કે શોર એટલે કે દરિયા કિનારે. દરિયા કિનારે પાણી આવે છે, પછી પાછા મહી જાય છે, ફરી આવે છે, મહી જાય છે. આ જે ઘટના છે સતત ચાલુ છે. એટલે આ ઘટના ચાલુ છે એટલે કવિ આપણને એવું કહેવા માગે છે કે જે દરિયાના જે સી છે, સી એ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પણ કરે છે. એ જ્યારે શ્વાસ લે છે તે વખતે પાણી બહાર આવે છે, અને શ્વાસ પાછો લે છે તે પાણી મહી જતા રહે છે. આપણે પણ અમુક વાર એવું કરીએ છીએ. શ્વાસ લઈએ તો આપણું જે સ્ટમક છે, જે છાતીનો ભાગ છે એ ફૂલે છે, અને પછી શ્વાસ પાછો લઈએ તે વખતે બહાર, એટલે કે સંકોચન થાય છે અને એ બહાર આવે છે. તમે જોતા હશો અહીંયા આગળ આપણને કવિ છે એ આપણને જણાવે છે, બરાબર છે. અહીંયા આગળ આપણને 3 રીતે વાત કરી છે કવિ. અહીં એવું પણ કહ્યું છે કે જો લખ્યું છે અહીં વિન્ડની વાત કરી છે. ઓકે, વિન્ડ છે એ શું કરે છે? વોટરને રિંકલ કરે છે. ઓકે, એને કરચલી પાડે છે. પછી બીજી વાત કરી છે આપણને જે સન છે એ સનની પણ વાત કરી છે. સન છે એ શું કરે છે? સી છે બ્લુ કલરનો સી, એને સ્પ્લિન્ટર, એના નાના નાના ભાગ પાડે છે. અને ત્રીજી વાત કરવામાં આવી છે જે સન છે જે સી છે એ સીને અહીંયા આગળ સજીવ તરીકે લેવામાં આવ્યું છે. અને જે એમાં આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, સેમ અહીંયા આગળ આ સી છે એ બ્રીથ્સ ઇન એન્ડ આઉટ અપોન અ શોર. કે દરિયા કિનારે એ શું કરે છે? શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પણ કરે છે, આપણને એવું જણાવે છે. ઓકે, તો આ એક શોર્ટ પોએમ છે. શોર્ટ પોએમમાં આપણને જે કવિ છે, ઓકે, જે લિલિયન મોર જે કવિ છે, જે ખાસ ચિલ્ડ્રનની પોએમ લખવા માટે માહિર છે. ઓકે, અને ખાસ જે પોએમો લખી છે એ બાળકો પર લખી છે. અહીંયા આગળ એવું કહ્યું છે કે જે વિન્ડ છે એ વોટરને રિંકલ કરે છે. સિમ્પલ નાની 2 કે 3 લાઇન જ તમે જોતા છો કવિતા, પણ આપણને ઘણું બધું જાણવા મળે છે. ઓકે, અહીં એવું જાણવા મળે છે જે વિન્ડ છે એ વોટરને રિંકલ કરે છે, વોટરને કરચલી પાડે છે. એટલે કે વિન્ડ છે એની અસર કેવી થાય છે પાણી પર એ જણાવે છે.
પછી જે સન છે એ સન શું કરે છે, એ સ્પ્લિન્ટર કરે છે હોલ સીને, નાના નાના જે વિશાળ દરિયો છે, ઓકે, દરિયો વિશાળ હોય તો એને અલગ અલગ ટુકડામાં વિભાજિત કરે છે, ઓકે, જે સન છે તે એ પણ જણાવે છે. અને ત્રીજી આપણને એ માહિતી આપે છે જે સી છે એ બ્રીથ્સ ઇન એન્ડ આઉટ કરે છે. આપણને 3 વસ્તુ આગળ કહેવામાં આવી છે, પણ એ 3 વસ્તુ છે સચોટ આપણને આગળ જણાવવામાં આવ્યું છે. જે સી છે એના વિશે વાત કરી છે. સો ધ સી એટલે કે દરિયાને જોયા પછી એને આ મહેસૂસ થયું કે આ જે 3 વસ્તુ છે, જે વિન્ડ છે એની અસર કેવી થાય છે, સનની અસર કેવી થાય છે, અને ત્યાર પછી જે ખુદ સી છે એ શું કામ કરે છે, પાણી જે બહાર આવે છે અંદર જાય છે એની પાછળનું રહસ્ય શું છે, આપણને આગળ કલ્પના શક્તિ તરીકે આપણને આગળ કાલ્પનિક આગળ જે સી છે એને આગળ સજીવ તરીકે આગળ વર્ણવી છે. ઓકે, તો આપણે આ જે કવિતા છે શોર્ટ પોએમ છે. ઓકે, હવે એ જે કવિતા છે એના આપણે ગ્લોઝરી જોઈએ અને ત્યાર પછી ક્વેશ્ચન આન્સર જે થોડા ઘણા આપેલા છે આપણે જોઈએ. તો ગ્લોઝરીમાં જોઈએ તો આપણે શબ્દાર્થમાં સો એટલે કે સીનું ભૂતકાળનું રૂપ એટલે કે જો. ઓકે, કોઈ પણ ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત આ ખાસ વિદ્યાર્થીઓને તમારે યાદ રાખવાનું છે. સી સો અને એનું ત્રીજું રૂપ થાય છે સીન. એ સીન છે એ તમારે પેસિવ વોઇસમાં ખાસ કામમાં આવે છે. સી એટલે દરિયો, વિન્ડ એટલે પવન, પછી રિંકલ એટલે કરચલી પડવી, કરચલી પાડવી. ઓકે, કરચલી પડાવી આગળ છે, પણ કરચલી પડવી આગળ જે વિન્ડ છે કરચલી પાડે છે એટલા માટે કરચલી પડાવી આપણે રિંકલ વાત કરીએ છીએ. સ્પ્લિન્ટર એટલે કે ચીરીને પાતળી ફાળો કરવી એટલે કે નાના ભાગ કરવા. ઓકે, કોઈ પણ મોટી વસ્તુ હોય એને અલગ અલગ ચીરીને અલગ અલગ ભાગ કરવા એ વાત કરે છે. એટલે આગળ જે સન છે એ પાણી જે છે પાણીને ચીરીને અલગ અલગ ભાગ કરે છે એવું કહેવા માંગે છે. એટલે કે સ્પ્લિન્ટર ધ વોટર ઓફ ધ સી. ત્યાર પછી નવો શબ્દ છે બ્રીથ એટલે કે શ્વાસ લેવો એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી. શોર એટલે કે દરિયા કિનારો. ઓકે, આપણે આ જે ડિફિકલ્ટ વર્ડ્સ જોયા તેના પછી આપણે જે એના ક્વેશ્ચન આન્સર છે એ પણ જોઈએ. ક્વેશ્ચન આન્સરમાં જોતાં પહેલાં આપણે જોઈએ તો આ રીતે એક્ઝામમાં તમારે એક જે સ્ટેન્જર છે સ્ટેન્જા આવે છે અને એ સ્ટેન્જા પરથી તમારે ક્વેશ્ચનના જવાબ તમારે ફાઇન્ડ આઉટ કરવાના થાય છે. એટલે જે સ્ટેન્જા છે એને પરફેક્ટ તમારે જોવું પડે, સમજવું પડે શું કહેવા માગે છે. ત્યાર પછી જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના જવાબ તમારે આપવાના થાય છે. પહેલાં આપણે જે સ્ટેન્જા છે એને આપણે સમજીએ. Until I saw the sea, I did not know that wind could wrinkle water. So I never knew that sun could splinter a whole sea of blue. Nor did I know before a sea breathes in and out upon a shore. ઓકે, જે પોએમ છે પૂરી જે પોએમ છે બધા જ અહીંયા સ્ટેન્જા અલગ ભાગ પાડ્યા વગર એક જ સ્ટેન્જા આપેલા છે, એટલે કે એક જ ભાગમાં આપેલું છે. એના ક્વેશ્ચન જોઈએ આપણે. તો ક્વેશ્ચન 1 છે, વોટ ડઝ વિન્ડ કુડ રિંકલ વોટર મીન? એટલે કે અહીંયા આગળ એવું પૂછવા માગે છે આપણને કે વોટ ડઝ વિન્ડ કુડ રિંકલ વોટર એટલે કે વિન્ડ છે એ વોટરને રિંકલ કરે છે એનો અર્થ શું? એનો અર્થ એવો થાય, રિંકલનો અર્થ થાય છે કરચલી પાડવી. ઓકે, એટલે કે અહીંયા આગળ અલગ અલગ ભાગ પાડે એવું પણ કહી શકાય. ઓકે, એટલે આનો મિનિંગ થાય છે કે ધ wind could wrinkle water means the wind could make small parts. ઓકે, એવું કહી શકાય, could make small parts એટલે કે નાના ભાગ બનાવે છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ ડઝ ધ સન ડુ? સન શું કરે છે? ઓકે, અહીં તમે જોતા હશો વોટ ડઝ ધ સન ડુ, તો અહીં આગળ આપ્યું છે ધ સન કુડ સ્પ્લિન્ટર ધ હોલ સી ઓફ વોટર. આ જે સન છે એ શું કરે છે, જે હોલ સી ઓફ બ્લુ, જે સી છે બ્લુ કલરનો એને શું કરે છે અલગ અલગ, સ્પ્લિન્ટરનો અર્થ પણ થાય છે નાના નાના ટુકડા કરવા. એક જ પીસ હોય એમાંથી નાના ટુકડા કરે છે. એ તમારો સ્પેશિયલ સિમ્પલ જવાબ લખવાનો થશે કે ધ સન સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ. આ રીતે તમે એનો જવાબ લખી શકો છો. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ કલર ઓફ ધ સી? ઓકે, સીનો કલર કયો છે? વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે સીનો કલર કયો છે, પણ તે છતાં અહીંયા જવાબ આપ્યો છે. જો અહીંયા આપ્યું છે અહીં દેટ સન કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ. બરાબર છે, એનો સીનો કલર કેવો છે? બ્લુ કલરનો છે. એટલે અહીંયા જવાબ તમે લખી શકો ધ કલર ઓફ ધ સી ઇઝ બ્લુ. ઓકે, ફરીથી જુઓ, વોટ ઇઝ ધ કલર ઓફ ધ સી? તો એનો કલર બ્લુ છે. એટલા માટે આપણે આખું વાક્ય લખવું પડશે. આખું વાક્ય લખવા માટે આ રીતે લખી શકાય, ધ કલર ઓફ ધ સી ઇઝ બ્લુ.
અને લાસ્ટ વન છે ક્વેશ્ચન નંબર 4, વેર ડઝ અ શ્રી બ્રીથ, એટલે કે જે શ્રી છે એ શ્રી કઈ જગ્યાએ શ્વાસ લે છે અથવા તો શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે. તો છેલ્લી જે સ્ટેન્જાની જે છેલ્લી 2 લાઈન છે એમાં પણ આનો જવાબ જોવા મળે છે. અ શ્રી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ અપોન અ શોર, એટલે કે જે સી છે એટલે કે જે દરિયો છે. અ સી બ્રીથ્સ એટલે કે શ્વાસ લે છે, ઇન એટલે શ્વાસ લેવો અને આઉટ એટલે શ્વાસ બહાર કાઢવો. કઈ જગ્યાએ? તો અપોન અ શોર. એનો જવાબ બનશે તો વેર ડઝ અ સી બ્રીથ, એટલે કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે, પ્રશ્ન વાક્ય છે, એટલે જવાબ પણ આપણે સાદા વર્તમાનકાળમાં જ આપીશું. એટલે કે અ સી જે આપ્યું છે સ્ટેન્જા છેલ્લી એ જ લખી દેવાનું તમારે થાય છે. અ સી બ્રીથ્સ, અ સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ અપોન અ શોર, એટલે કે શોર એટલે કે કિનારા પર જે સી છે એટલે કે જે સાગર છે એ સાગર જે કિનારા છે એની પર એ શ્વાસ લે છે અને શ્વાસ કાઢે છે. આપણને ભરતી અને ઓટ દ્વારા એ ખબર પડે છે. ફરીથી જવાબ જોઈએ તો આનો સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ અપોન અ શોર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે શોર્ટ પોએમ જે છે એ જોઈ અને તમારે જે આપણું હોમવર્ક જે 6 થી 9માં જ ખુલે છે એ સમય દરમિયાન તમારે આ જે પોએમની જે ગ્લોઝરી એટલે કે જે ડિફિકલ્ટ વર્ડ્સ મેં આપ્યા છે તે વર્કશીટમાં, ત્યારબાદ જે આ ક્વેશ્ચન નંબર 4 ટોટલ ક્વેશ્ચન 4 છે એ ક્વેશ્ચન અને એના જવાબ એ લખી અને તમારે મને પરફેક્ટ સારા સુવાચ્ય અક્ષર લખવાનો અને જ્યારે તમે ફોટો પાડો તે વખતે પરફેક્ટ ફોટો પાડવાનો, જેથી કરીને અમને પરફેક્ટ દેખાય. ઓકે, અને તમારી PDF ફાઇલ જો બને શક્ય હોય તો એમાં મોકલી આપવાનું છે. ઓકે, થેન્ક યુ.